નમસ્કાર મિત્રો, વગાડો ઢોલને વાજા કારણ કે ગુજરાત પહોંચી ગયા છે મેઘરાજા. મિત્રો 25 જૂનને વાર ગુરુવારે એટલે કે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે તેની વાત કરવી છે, પણ તે પહેલાં એક સારા સમાચાર આપી દઉં કે આપણા ગુજરાતમાં આખરે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી નાખી છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. સામાન્ય રીતે 15 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે, પણ આ વર્ષે આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે અલ નીનોની અસરના કારણે લગભગ 10 દિવસ મોડું ચોમાસું આવ્યું છે. મિત્રો, વિડીયોમાં તમે આપણી સરકારી સંસ્થા હવામાન વિભાગે જે નૈઋત્યના ચોમાસાનો નકશો જાહેર કર્યો છે તે તમે જોઈ રહ્યા છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના વિસ્તારોથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, હવે વાત કરીએ આગામી 12 થી 18 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં રેડ એલર્ટ હતું, પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ખાસ કરીને સુરતના વિસ્તારો હોય એમાં કામરેજ હોય, સોરિયાસી હોય, પલસાણા, બારડોલી, માંગરોળ, મહુવા, માંડવી, ઓલપાડ અને ઉમરપાડાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે કોઈ એવા એકલ દોકલ ટૂંકા વિસ્તારો હોય ત્યાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં ગણદેવીના વિસ્તારો હોય, જલાલપુરના વિસ્તારો હોય, ચીખલી, ખેરગામ અને વાસંદાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, નર્મદા જિલ્લાના વિસ્તારો હોય, તાપી, ડાંગ, ભરૂચ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે વલસાડમાં પારડી હોય, ઉમરગામ હોય, ધરમપુર હોય, કપરાડાના વિસ્તારો હોય, વાપીના વિસ્તારો હોય, તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, ડોલવણ, ડાંગ જિલ્લામાં આહવા, સુબીર અને વઘઈના વિસ્તારો હોય. આ સાથે ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ અને વાલિયાના વિસ્તારો હોય. સાથે નર્મદા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક એવા સીમિત વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ ચોમાસાનું આગમન થયું નથી, છતાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં વધારે શક્યતા છે તેની વાત કરીએ તો એમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય. ભાવનગરમાં ઘોઘા, સિંહોર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. આ સાથે અમરેલી જિલ્લામાં બગસરા, બાબરા, ધારી અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આગાહી છે. એમાં વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે દરિયાકાંઠાના કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે. આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પાલનપુરના આજુબાજુના વિસ્તારો હોય અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે. પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા 10 ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.